થોડા સમયની અંદર તમે પૂરપાટ ઝડપે કોઈ પણ ટોલનો તમારે સામનો નહીં કરવો પડે અને પૂરપાટ ઝડપે તમારી ગાડી પસાર થઈ જશે અને ઓટોમેટિકલી ટોલ કપાઈ જશે. તમે હાઈવે પર બાય રોડ ફરવા માટે જતા હો અથવા કોઈ કામ માટે જતા હો, કોઈ પ્રસંગ માટે જતા હો, તો તમે ઘણી બધી વખત હેરાન થઈ જતા હશો. કારણ કે રસ્તામાં એક તો એટલા બધા ટોલ આવે, ઊભા રહેવું પડે, ગાડી ધીમી કરવી પડે, તમારું બળતણ વધારે બળે, સમય બગડે. તો આને કારણે તમે પરેશાન થઈ જતા હશો કે આ શું માંડ્યું છે, દર વખતે 1-1 કલાક 2-2 કલાકના અંતરે ઊભા રહેવાનું, પૈસા આપવાના. તો આનું હવે નિવારણ આવી રહ્યું છે અને થોડા સમયની અંદર તમે પૂરપાટ ઝડપે કોઈ પણ ટોલનો તમારે સામનો નહીં કરવો પડે અને પૂરપાટ ઝડપે તમારી ગાડી પસાર થઈ જશે અને ઓટોમેટિકલી ટોલ કપાઈ જશે. એવી એક સિસ્ટમ કેન્દ્ર સરકારે ગોઠવી છે અને કેન્દ્રના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ આના વિશે માહિતી આપી છે. તો આના વિશે હું વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે.com. આપણે ઘણીવાર જોયું છે કે ફાસ્ટેગની સિસ્ટમ ડેવલપ કરવા છતાં પણ હજુ પણ ઘણા બધા ટોલ નાકાઓ પર લાંબી લાઈનો લાગી જાય છે. 7-8 જેટલી લેન હોય એમ છતાં પણ વાહનોની લાંબી કતાર જોવા મળે અને ટ્રાફિક જામ થઈ જાય, ફ્યુઅલ બગડે અને લોકોનો સમય બગડે. પરંતુ હવે કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ જાહેરાત કરી છે કે 2026ના અંત સુધીમાં કેન્દ્ર સરકાર એક નવી સિસ્ટમ લાવી રહી છે, મલ્ટી લેન ફ્રી ફ્લો ટોલિંગ સિસ્ટમ. અને આ સિસ્ટમ છે એ AI બેઝ છે, એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝ વ્યવસ્થા છે. અને અત્યારની આ જે ફાસ્ટેગની વ્યવસ્થા છે એનાથી આ એક પગલું આગળ હશે. નીતિન ગડકરીએ કીધું કે આ એક એવી વ્યવસ્થા છે કે તમારે ટોલ માટે ગાડી ધીમી કરવાની પણ જરૂર નહીં પડે અને તમે ફૂલ સ્પીડે કારમાં જઈ રહ્યા હશો ત્યારે તમારો ટોલ એમાંથી કપાઈ જશે. આની અંદર એવું નીતિન ગડકરીએ એવું પણ કીધું કે ફાસ્ટેગ ટોલ કલેક્શન લાગુ કરવામાં આવ્યું એ ડિજિટલ ભલે બન્યું, પરંતુ એની અંદર જે સમસ્યાઓ હતી એનો ખતમ નહીં થઈ. જે એવી અપેક્ષા હતી કે આ સમસ્યાઓ દૂર થશે, પરંતુ એ સમસ્યા દૂર નહીં થઈ. જેમ કે અનેક ટોલ પ્લાઝા પર જામ લાગવો, ટેગ સ્કેન નહીં થવું, બેરિયર જે તમે પસાર થાવ અને વચ્ચે જે બેરિયર લાગેલું એ ખુલવામાં વિલંબ થવો, લેન બદલવાને કારણે ટ્રાફિક અટકો, આ બધી જે સમસ્યાઓ હતી એને કારણે એમ લાગ્યું કે જે ફાસ્ટેગ જે આશયથી બનાવવામાં આવ્યું હતું એ ફૂલફિલ નથી થયું. એટલે હવે એક આ નવી સિસ્ટમ લાવી રહ્યા છે અને એની પર કામ ચાલી રહ્યું છે, મલ્ટી લેન ફ્રી ફ્લો સિસ્ટમ. અને આ સિસ્ટમ છે એ મલ્ટી લેન ફ્રી ફ્લો મોડેલ પર આધારિત હશે અને એમાં ટ્રેડિશનલ ટોલ બૂથ નહીં હોય, એટલે તમે રસ્તામાંથી પસાર થાવ તો તમને ટોલ જોવા નહીં મળશે. અને એને બદલે હાઈવે પર એક ખાસ ગેન્ટ્રી લગાવવામાં આવશે અને જેના ઉપર હાઈ રિઝોલ્યુશનવાળા કેમેરા અને એક સેન્સર લગાડેલું હશે. એટલે જ્યારે તમે એ પોઈન્ટ ઉપરથી પસાર થાવ જ્યાં ગેન્ટ્રી લાગેલી છે એ પોઈન્ટ ઉપરથી પસાર થાવ એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝ જે સિસ્ટમ બનાવેલી છે એ તમારી વાહનનો નંબર ઓળખી લેશે. એ નંબર ઓળખીને ફાસ્ટેગ અથવા બીજું કંઈ પણ જે તમારું બેંક એકાઉન્ટનું જે કનેક્શન હોય એમાંથી સીધા ફટાક દેખીને તમારા પૈસા કપાઈ જશે. એટલે તમે 80ની સ્પીડ પર બી જતા હો તો તમારે કાર ધીમી કરવાની જરૂર નહીં પડે. સીધું એ AIની સ્પીડ એટલી હશે ફટાફટ કે એ તમારો નંબર વાંચીને સીધા જ તમારા પૈસા તમારા ખાતામાંથી ટોલ જેટલો હશે એ કપાઈ જશે. સરકારે નીતિન ગડકરીએ એવું પણ કીધું છે કે આમાં એવું નથી કે ફાસ્ટેગ ખતમ થઈ જશે, ફાસ્ટેગ ચાલુ જ રહેશે. આ આખી સિસ્ટમ છે એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝ અને ફાસ્ટેગ એ બંને મળીને આ સિસ્ટમ ચાલુ રહેશે.
અને ભવિષ્યમાં સરકારની યોજના એવી છે કે વધારેમાં વધારે ઓટોમેટેડ બનાવવામાં આવે અને આને કારણે બળતણ બી બચશે, લોકોનો સમય બી બચશે અને સરકારની આવક પણ બચશે. કેટલાક લોકોએ એવો સવાલ પૂછ્યો કે આને કારણે જે ડેટા છે એનો દુરુપયોગ થાય અથવા પ્રાઇવસી ભંગ થાય એવી શક્યતા છે. તો એના વિશે નીતિન ગડકરીએ એવી ચોખવટ કરી છે કે આમાં કોઈ પ્રાઇવસી ભંગ કે કોઈ દુરુપયોગ નથી થવાનો, કારણ કે આ સિસ્ટમ એવી રીતના બનાવવામાં આવી છે કે એ માત્ર કલેક્શન અને ટ્રાફિક મેનેજમેન્ટ માટે જ હશે અને આ જે ડેટા ભેગા થશે એ સુરક્ષિત સર્વર ઉપર રાખવામાં આવશે. એટલે એનું કોઈ પણ રિસ્ક ફેક્ટર નથી કે ડેટા લીક થાય કે ડેટાને કોઈ પ્રોબ્લેમ થાય. આ સિસ્ટમ 2026ના અંતમાં લાગુ પડે એ પહેલાં હાઈવે કોરિડોર પર પૂરી રીતના આખા બધા રોલ આઉટ કરી દેવામાં આવશે. એટલે બધા જેટલા ટોલ નાકા છે એને ખતમ કરી દેવામાં આવશે અને એ પછી આખા દેશની અંદર આ એઆઈ બેઝની નવી સિસ્ટમ લાગુ થવાની છે. એટલે તમારા માટે બહુ સારું રહેશે. તમને આમ શાંતિ જેવું લાગશે કે ફટફટ તમારે ઊભા નહીં રહેવું પડે, સમય બી વધશે અને ફટાફટ તમારા ડેસ્ટિનેશન પર પહોંચી શકશો. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.